સાથીઓ, ગુજરાતીમાં એક લોકપ્રિય પંક્તિ છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ પંક્તિ કેટલી સાર્થક છે હું નથી જાણતો, પણ વર્તમાન પરિસ્થિતિ મુજબ તો મને એટલું સમજાય છે કે સત્ય અને ક્રાંતિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. અને સત્ય વિશે તો એવું કહેવામાં આવ્યું છે કે સત્ય એ પરેશાન થઈ શકે છે પણ પરાજિત થતું નથી. આ બધી બાબતો બોલવામાં અને સાંભળવામાં કદાચ તમને સારી લાગે કે સત્યમેવ જયતે, પણ ખરેખર જે વ્યક્તિ સત્યની શોધમાં, સત્યને ઉજાગર કરવા માટે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું પડે તો પણ જાય છે અને પડકારોનો સામનો કરવો પડે છે, કેટલી દર્દ અને પીડામાંથી એ ગુજરતો હશે. કાં તો એ સત્યને ખબર હશે, કાં તો એ સત્ય માટે લડનારા એ વ્યક્તિને ખબર હશે. જે પત્રકાર પોતાનું સ્વમાન નથી વેચતા, ઈમાનદારીથી લોકશાહીના ચોથા સ્તંભની નૈતિક જવાબદારી અદા કરે છે, જે તોડબાજની શ્રેણીમાં નથી આવતા, એવામાંના એક સ્વમાન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા ઉપર 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે. કાયદાના ચુંગુલમાં આ તુષાર બસિયાને બરાબરના ફિટ કરી દેવામાં આવ્યા છે. શું છે હકીકતના વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આ સાંભળીને ખરેખર તમને ચિંતા થઈ હશે અને ના થઈ હોય તો થવી જોઈએ કે ગુજરાતમાં જે સ્વતંત્ર પત્રકારો છે, જે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી પત્રકારિતા કરે છે, એવા પત્રકારો જે ચાંપલુસી નથી કરતા, જે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું પડે તો લોકશાહીના ચોથા સ્તંભની જવાબદારીનું નિર્વહન કરતા કરતા જાય છે, સત્યને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. અનેક આર્થિક સંકળામણ હોય, સીમિત સંસાધનો હોય, તેમ છતાંય તમારા સુધી સચોટ અને સાચી માહિતી રજૂઆત કરે છે. એવા પત્રકારો ઉપર ગમે તે આવે છે, મોઢું ઉઠાઈને માનહાનિનો કેસ ઠોકીને જતા રહે છે, અને એ પણ નાની મોટી રકમની, કરોડો રૂપિયાની રકમ. શું એમને ડરાવવા માટે આવું કરે છે? સ્ટોરી જે કરી હોય એ ઉતારી લેવા માટે આવું કરે છે? ધમકાવવા માટે આવું કરે છે? એ પણ આપણને સવાલ થાય. શું લોકશાહીની અંદર સવાલો વાજિબ છે કે નહીં, એ પણ સવાલ છે. વાણીના અભિવ્યક્તિની આઝાદી છે. કોઈ તમને સવાલ કરે, તમને સવાલ ન ગમે એટલે સીધા માનહાનિનો કેસ ઠોકી દેવાનો. તુષાર બસિયા સાથે આવું કેમ થયું? તુષાર બસિયાએ અમીબેન ઉપાધ્યાય, જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ છે, એમના વિશે તુષાર બસિયાએ સ્વમાન ન્યૂઝે એવું તો શું કહી નાખ્યું કે એમની ઉપર માનહાનિનો કેસ કરવામાં આવ્યો 10 કરોડ રૂપિયાનો? કારણ કે તુષાર બસિયાએ ભૂતકાળની જે અમુક થયેલી ભૂલો રજૂઆત કરી. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ અમીબેન ઉપાધ્યાય જ્યારે પ્રોફેસર બનવાના હતા, પ્રોફેસર બનવાની જે લાયકાતો હોય, શૈક્ષણિક લાયકાતોની અંદર સ્ક્રુટિની કમિટીએ એમને નોટ ક્વોલિફાઈડ લખ્યું હતું એમના નામની સામે. તેમ છતાંય આ બેન પ્રોફેસર કેવી રીતે બન્યા અને કેમ બન્યા? આવા માસૂમ સવાલો કર્યા. માસૂમ શું સવાલો વાજિબ નથી? સવાલો ના થાય? અને એ પણ તથ્ય સાથે. એમને સ્ક્રુટિની કમિટીનો રિપોર્ટની અંદર જે નોટ ક્વોલિફાઈડ લખ્યું છે એને સ્વમાન ન્યૂઝની અંદર એ બતાવ્યું છે, એ પોસ્ટર બતાવ્યું છે, એ પેપર બતાવ્યું છે કે જો નોટ ક્વોલિફાઈડ. તેમ છતાં એ પ્રોફેસર બને છે. પ્રોફેસર બન્યા પછી સમયાંતરે કુલપતિ બને છે. કુલપતિ બન્યા પછી એમને એક્સટેન્શન આપવામાં આવે છે, કાર્યકારી કુલપતિ, અને એ પછી ફરી પાછા કુલપતિ બને છે. સરકાર આટલી મહેરબાન કેમ? એમને સ્વમાન ન્યૂઝના માધ્યમથી એમને થોડા સવાલો કર્યા કે મોટા મોટા નેતાઓના ફોટા આ બેન સાથે છે, ખુદ પ્રધાનમંત્રીનો ફોટો આ બેન સાથે છે, એટલે આ મહેરબાની રાખવામાં આવશે. આવા અમુક સવાલો એમને કર્યા. તો એ સવાલ વાજિબ છે કે નહીં? યોગ્ય છે કે નહીં? અને માનહાનિનો દાવો 10 કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો છે. હવે એ તો કાયદાકીય બાબત છે અને તુષાર બસિયા એ કાયદાના ચંગુલમાં બરાબરના ફિટ થઈ ગયા છે. હવે એ સત્યનો રાગ આલાપ છે કે નહીં આલાપે, એ વિશ્લેષણવાળું પત્રકારત્વ કરવાની દિશામાં જશે કે નહીં, હતાશ થઈ જશે, એ તો સમય બતાવશે. પણ એ વ્યક્તિ બેબાકીથી આ વાત રજૂઆત કરી છે, અમુક સવાલો કર્યા છે, સવાલોની અંદર દમ છે. તો એ સવાલો ઉપર સરકારે કાર્યવાહી કરવી જોઈતી હતી. સાચા છે કે ખોટા એ તપાસ થાય ત્યારે ખબર પડે ને, પણ સરકારને તો તપાસ જ નથી કરવી. અનેક સવાલો આ અગાઉ પણ આ બાબતે થઈ ચૂક્યા છે. અનેક ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ કે એ પહેલાં પણ સમાચાર માધ્યમોના મારફતે. તેમ છતાં આ બેનનો વાળ વાંકો નથી થયો. અમીબેન ઉપર કોની રહેમ નજર છે? આવા સવાલો પણ થાય. એમાં શું ખોટું છે? તપાસ કરો. આ તો લાજવાના બદલે ગાજવું છે, કેસ કરવો છે, કાયદાના ચંગુલમાં ફિટ કરવા છે. તુષાર બસિયા ફિટ થઈ ચૂક્યા છે, પણ સવાલ એ પણ છે, અને આ વાત મારે એ પણ કરવી છે
કે જ્યારે આવા પત્રકારો પોતાના રિસ્ક ઉપર અનેક આર્થિક સંકળામણ હોવા છતાં જ્યારે સાચી માહિતી રજૂઆત કરે એમની ઉપર આવા કેસ થાય ત્યારે એક ભારતના દેશના અને રાજ્યના નાગરિક તરીકે તમારી નૈતિક જવાબદારી બને છે કે નહીં કે એવા પત્રકારોનું સમર્થન કરવું જોઈએ જે તમને સાચી સચોટ માહિતી તમારા સુધી પહોંચાડે છે. અને જો તમે કદાચ એ સમર્થન નથી કરતા તો મારું સ્પષ્ટ માનવું છે તમારે કોઈ પણ પત્રકારને એ કહેવાનો એ જરાય અધિકાર નથી કે તમે વેચાવ છો, તમે ગોદી મીડિયા જેવા થઈ ગયા. કારણ કે તમે પોતે આ લોકશાહીના ચોથા સ્તંભની રક્ષા તમે પોતે નથી કરી શકતા. જે આખો લોકશાહીનો ચોથો સ્તંભ ખરબડી ગયો છે, હલી ગયો છે, ડગમગી ગયો છે, ત્યારે કોઈ ચટ્ટાનની જેમ ઊભો રહે અને એ સ્તંભને મજબૂત કરવાનો પ્રયાસ કરતો હોય ત્યારે તમારે પણ થોડા હાથ આપવા જોઈએ. આવું મારું સ્પષ્ટ માનવું છે. તેમ છતાંય તુષાર બસિયા ઉપર જ્યારે આ બધું થયું અમે એમને વાતચીત કરી કે ભાઈ તુષારભાઈ આ બાબતે તમારું શું કહેવું છે, ખરેખર આ માનહાનિનો કેસ થયો છે, ત્યારે એમને વાત હા પાડી. પણ આ બાબતે વધુ ચર્ચા ન કરવાની એમને વાતચીત કરી કે ભાઈ અમે આ બાબતે વધુ વિગતો તમને નહીં આપી શકીએ કારણ કે હવે આ મેટર સબ જ્યુડિશરી છે અને નામદાર કોર્ટે અમને મનાઈ ફરમાવી છે કે ભાઈ અમે આ બાબતે વધુ તમે વાતચીત ના કરી શકો. એટલે એ તો ના કરી શકે પણ અમારી નૈતિક જવાબદારી છે અને અમે આ તુષાર બસિયાના સમર્થનની અંદર આ વાત અમે રજૂઆત કરીએ છીએ તમારી સમક્ષ કે તુષાર બસિયા સાથે આવી આપદા આવી છે. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરા જણાવતા જજો. અને ભવિષ્યની અંદર આવા પત્રકારો ઉપર આવું ન થાય એ બાબતે તમે શું વિચારો છો, કેવા પગલાં લેવા જોઈએ સરકાર સિસ્ટમે, એ પણ એ બાબતે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટમાં જણાવતા જજો. અને ત્યાં સુધી અમે બીજી બધી વિગતો એકત્રિત કરીએ છીએ કે આ કેસની અંદર એવું તો શું થયું કે માનહાનિનો કેસ કરવામાં આવ્યો અને અમે પણ વધુ પુરાવો એકત્રિત કરીને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ એવો પ્રયાસ કરીશું. જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.